નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, નરેન્દ્ર મોદી આપશે 19મો હપ્તો। આ તારીખે કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ભણવા માટે આપશે સરકાર 10 લાખ, કાર ચાલકો માટે આવ્યા સારા સમાચાર, આરબીઆઈએ આપી મોટી જાહેરાત અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ। જેમાં મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લઈ લીધો છે। તેમણે મિત્રો રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વર્ધન માટે 208 કરોડ રૂપિયા ફાળવ્યા છે। આ ઉપરાંત મિત્રો આની સાથે અન્ય 5 મહાનગરપાલિકાઓ અને 4 મહાનગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં મિત્રો કુલ 710 કરોડ રૂપિયા ફાળવ્યાનો મિત્રો નિર્ણય લેવામાં આવી ગયો છે। સ્વર્ણિમ મિત્રો જયંતિ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ યોજના હેઠળ મિત્રો આ રૂપિયા આપવામાં આવશે। તેઓ મિત્રો ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લઈ ભેટ મિત્રો આપી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 19મો હપ્તો આ દિવસે મિત્રો જારી કરવામાં આવી જશે। જેની મિત્રો તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે। નરેન્દ્ર મોદી આ તારીખે મિત્રો 19મો હપ્તો જારી કરવાના છે। મિત્રો ખેડૂતો અત્યારે 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે 19મો હપ્તો આવશે। જેમાં મિત્રો મોટી ભેટ મળી ગઈ છે, મોટા સમાચાર આવી ગયા છે। જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરીના અંત સુધીમાં મિત્રો જારી કરવામાં આવી જશે। મીડિયા અને રિપોર્ટ્સ અનુસાર મિત્રો પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લઈ કૃષિ કાર્યક્રમોમાં મિત્રો ભાગ લેવાના છે। સાથે જ મિત્રો અન્ય વિકાસના કાર્યક્રમો પણ મિત્રો શરૂ કરવાના છે। જ્યારે મિત્રો આ દરમિયાન તેઓ મિત્રો 19મા હપ્તાનું વિતરણ પણ કરશે। આ પહેલા મિત્રો 15 ઓક્ટોબર 2024ના રોજ પીએમ મોદીએ મિત્રો આનો 18મો હપ્તો જાહેર કર્યો હતો। આનો લાભ મિત્રો મેળવવા માટે તમારે ઈ-કેવાયસી ફરજિયાત કરાવેલું હોવું જોઈએ। તેથી મિત્રો ઈ-કેવાયસી કરાવી લેજો। સાથે જ મિત્રો 18મા હપ્તાનો લાભ નથી મળ્યો તો મિત્રો 18મો હપ્તો પણ ઈ-કેવાયસી કરાવેલું હશે તો મિત્રો 18મા હપ્તો પણ તમને 19મા હપ્તાની સાથે તેનો લાભ પણ મળી જશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી મિત્રો જાહેરાત સામે આવી ગઈ છે। જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે મિત્રો બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ભારત સરકારના વર્ષ 2025 અને 26ના અંદાજપત્રને કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાગરિકલક્ષી અને ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી ગણાવ્યું હતું। વિકસિત ભારત 2047ની સંકલ્પતાનો મિત્રો ચરિતાર્થ કરવા માટે તેમજ કૃષિ ક્ષેત્રના રહેલી સંભાવનાઓને ઉજાગર કરવા માટે કેન્દ્રીય મિત્રો અંદાજપત્રમાં પ્રથમ એન્જિન તરીકે મિત્રો કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા માટે બદલ મિત્રો કૃષિ મંત્રીએ વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને કૃષિ મંત્રીએ કેન્દ્રીય અંદાજપત્રની મિત્રો સહૃદય આવકારતા પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે દેશના ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને મોદી 3.0 સરકાર છે દ્વારા મિત્રો કૃષિ ક્ષેત્ર માટે મિત્રો પણ 1.71 લાખ કરોડની રકમનું માતબર મિત્રો બજેટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તેવું મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે નરેન્દ્ર મોદીનો આભાર માનીને વ્યક્ત કરીને મિત્રો આ નિવેદન આપ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભણવા માટે સરકાર આપશે 10 લાખ રૂપિયા। જેમાં ઉચ્ચ શિક્ષણ માટેની સહાય હવે સરકાર દ્વારા આપવામાં આવશે। 10 લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં મિત્રો કરવામાં આવી છે। ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ હોય છે પણ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આગળ ભણી શકતા નથી। તેમના માટે સરકારે મોટી સહાયની જાહેરાત કરી દીધી છે। જેમાં ઉલ્લેખનીય છે કે મિત્રો જે લોકોને સરકારી યોજનાઓના હેઠળ કોઈ લાભ મળતો નથી અને મળતો રહ્યો નથી તેઓને દેશભરની સંસ્થાઓના મિત્રો પ્રવેશ માટે લોન પણ મળશે। સરકારે લોનની રકમ મિત્રો 3% સુધી આપશે। જ્યારે આ માટે ઈ વાઉચર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે મિત્રો। તો આ ખાસ મિત્રો યોજના છે જેમાં મિત્રો ભણવા માટે બાળકોને મિત્રો 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। તમારા બાળકને મિત્રો તમે આગળ ભણાવવા માંગો છો તો આ ખાસ યોજના તમારા માટે છે। તમને મિત્રો લોન મળશે, તમને મિત્રો 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે જેથી તમે તમારા બાળકના ઉચ્ચ શિક્ષણ માટે મિત્રો તેને આગળ ભણાવીને મોટો બનાવી શકશો।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન કાર્ડમાં મોટી મિત્રો માહિતી સામે આવી ગઈ છે, ખાસ મિત્રો જાણી લેજો। આયુષ્માન કાર્ડ યોજનામાંથી મિત્રો આરોગ્યમાંથી લાભાર્થીઓને નાબૂદ કરવા માટે મિત્રો એબી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને મિત્રો કાર્ડ બનાવતી વખતે આધાર કેવાયસી મારફતે મિત્રો ચકાસવામાં આવે છે। જ્યારે આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓએ સેવાઓનો લાભ લેતી વખતે મિત્રો આધાર પ્રમાણભૂતમાંથી મિત્રો પસાર થવું પડે છે। આધાર પ્રમાણભૂતના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મિત્રો ઓળખ સ્થાપિત કરી પછી તેને મિત્રો લાભ આપવામાં આવે છે। દુરુપયોગને સંભવિત કિસ્સાઓમાં શોધવા માટે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ મિત્રો આયુષ્માન કાર્ડને નિષ્ક્રિય કરવા માટે દંડ વસૂલાત અથવા મિત્રો ભૂલ ભરેલી સંસ્થાઓ સામે મિત્રો કાયદેસર કાર્યવાહી કરવા સહિતની મિત્રો યોગ્ય કાર્યવાહીઓ પણ કરવામાં આવી રહી છે। આ જાહેર મિત્રો ભંડોળમાં કોઈ પણ લીકેજ અથવા મિત્રો બગાડને અટકાવે છે। તો મિત્રો આ મોટી માહિતી આયુષ્માન કાર્ડને લઈ આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની જનતા માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે, જેમાં મિત્રો રાજ્ય સરકાર જનતાની તકલીફોને દૂર કરવા માટે તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન નોંધાઈ શકે છે તેવી સિસ્ટમ ઊભી કરી દીધી છે। જેમાં મિત્રો ગુજરાત પોલીસ હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે। નાગરિકોએ મિત્રો ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા હવે નહીં ખાવા પડે। આ માટે મિત્રો EFRIની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે। અગાઉ મિત્રો માહિતીના અભાવે જનતાને ફરિયાદ કરવા માટે એક પોલીસ સ્ટેશન થી બીજા પોલીસ સ્ટેશનને અને પોલીસે અધિકારીઓએ કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ મિત્રો હવે આ વ્યવસ્થાનો અંત આવવાનો છે। મિત્રો FIRમાં ગુજરાત સરકાર હવે લોકોને તમામ ફાઇલ કરવા માટે સુવિધાઓ આપવા જઈ રહી છે। મિત્રો અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ અથવા મિત્રો સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકતા હતા, પરંતુ મિત્રો હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે। વાહન ચોરી, મોબાઈલ ચોરી, લૂંટ ડુમડો, સાયબર ક્રાઇમ, હુમલો, ધામધમકી અને દુરુપયોગ, ખંડણી વ્યાજખોરી, ખંડણી બળાત્કાર, છેતરપિંડી, આત્મહત્યા વગેરે મિત્રો ફરિયાદો હવે પોલીસ સ્ટેશનના બદલે મિત્રો ઘરે બેઠા તમે કરી શકશો તેવી મિત્રો અત્યારે સિસ્ટમો ઊભી કરવામાં આવી રહી છે। તો આ ખાસ મિત્રો ગુજરાતની જનતાને મોટી ભેટ કહેવા ગુજરાતની જનતા માટે આ સૌથી મોટો નિર્ણય ગણાવી શકાય। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું, મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। જેમાં મિત્રો કેન્દ્ર સરકારે પહેલાં પણ કહેતી હતી કે જ્યારે પણ આ મુદ્દો GSTના કાઉન્સિલમાં સામે આવ્યો છે ત્યારે તમામ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને GSTના હેઠળના લાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। એવામાં મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને GST હેઠળ નથી લાવતી, જ્યારે ઈચ્છતી હોય તો તે ખોટું છે, કારણ કે મિત્રો GST કાઉન્સિલમાં તમામ મિત્રો રાજ્યોમાં પ્રતિનિધિ છે। જો કે આ પ્રસ્તાવને મિત્રો નકારે છે તો કેન્દ્ર સરકાર GSTની કાઉન્સિલમાં મિત્રો મંજૂરી વિના પેટ્રોલ અને ડીઝલનો GST હેઠળ સમાવેશ ન થઈ શકે। પેટ્રોલ અને ડીઝલનો હાલ મિત્રો GSTમાં સમાવેશ કરવાની કોઈ તૈયારીઓ નથી। જ્યારે મિત્રો રાજ્યસભામાં એક સવાલમાં જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય મિત્રો આ જાણકારીઓ આપી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યો છે। જેમાં મિત્રો સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે। જેમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 87,100 રૂપિયાની મિત્રો પહોંચ્યો છે। જ્યારે મિત્રો છેલ્લા 25 દિવસોમાં સોનાના ભાવમાં 8,000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય ઘટનાઓના કારણે મિત્રો ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો અમેરિકન ટેરિફ લગાવવાની અટકળોના કારણે ભાવ મિત્રો અત્યારે સતત વધી રહ્યો છે તેવું મિત્રો આપણને જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।